નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। આજના મહત્વના સમાચાર। ઘરની લોન થશે સસ્તી। આરબીઆઈએ વ્યાજ દરમાં 0.25% કર્યો ઘટાડો। 5 ડિસેમ્બરના રોજ ફરી ઘટ્યો સોનાનો ભાવ। જાણો 22 અને 24 કેરેટની કિંમત। વિશ્વામિત્રી નદીમાંથી મળ્યો છોકરીનો મૃતદેહ। આપઘાત કે હત્યા ઘૂંટાતો રહસ્ય જોવા મળ્યો। ઉત્તરાખંડમાં કરુણ ઘટના જોવા મળી। લગ્નમાંથી પાછા આવતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, 5ના મોત થયા। અમદાવાદના કૃષ્ણનગરમાં સામાન્ય બોલાચાલીમાં તલવાર દંડા વડે અસામાજિક તત્વોએ ભયનો માહોલ સર્જ્યો। કેનેડાનો નવો પીઆર પ્લાન, ખાસ કરીને ભારતીયો અને યુએસમાં ફસાયેલા H1B વિઝા ધારકોની મુશ્કેલી દૂર થશે। પંચમહાલ જિલ્લામાં ડિજિટાઇઝેશનની કામગીરી 98% પૂર્ણ। 5 વિધાનસભામાંથી 1 લાખથી વધુ મતદારોના નામ હટાવવાની શક્યતા જોવા મળી। અમદાવાદના પોશ વિસ્તારમાં ગુંડાગીરી। સિંધુ ભવન રોડ પર સામાન્ય ટક્કરમાં યુવકને તલવારના ઘા ઝીંક્યા। ઇન્ડિગોનું સંકટ ઘેરાયું। સતત ચોથા દિવસે 500થી વધુ ફ્લાઇટ્સ રદ। દિલ્હીથી તમામ ઉડાન કેન્સલ કરવામાં આવી। આણંદમાં 44 દિવસ અગાઉ બનાવેલો આરસીસી રોડ તોડી નાખવાની નોબત। 23 લાખનો ખર્ચો પાણીમાં ગયો। ગુજરાતમાં ગુનાખોરી વધી। 1 વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો થયો। ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 નવા કેસ જોવા મળ્યા। ભારતનો નવો ચેસ સ્ટાર। 3.7 વર્ષના બાળકે સર્જ્યો રેકોર્ડ। દુનિયાનો સૌથી નાની ઉંમરનો રેપિડ સ્ટેટ ખેલાડી બન્યો। પંચમહાલમાં બોગસ મેરેજ રજીસ્ટ્રેશનનું કૌભાંડ। 1 વર્ષમાં તલાટીએ 2000 લગ્નની નોંધણી કરી લાખોની કમાણી કર્યાનો આરોપ નોંધવામાં આવ્યો। જામનગરમાં 65 વર્ષની મહિલા પાસેથી તેના પાડોશમાં જ રહેતા શખ્સે રોકાણના બહાને રૂપિયા 15 લાખ પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ। બીએલઓ કામગીરીમાં સુરત પાલિકા સ્ટાફ વ્યસ્ત। જન્મ મરણના દાખલા માટે લોકોના ફાંફા જોવા મળ્યા। કેનેડાની કઠોર વાસ્તવિકતા જોવા મળે। આવક કરતા જાવક વધી જતા ભારતીયો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું। દુનિયાએ ભારતની અડગ નીતિ જોઈ। પીએમ મોદી કોઈના દબાણમાં આવનારા નેતા નથી। પુતિનનું મોટું નિવેદન જોવા મળ્યું। જામનગરમાં જુદા જુદા 2 હિટ એન્ડ રનના બનાવમાં 1 મહિલા સહિત 2 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હતા। રોળના કાતડા ગામમાં 16 વર્ષની તરુણીને રસોઈ બાબતે માતાએ ઠપકો આપતા માઠું લાગવાથી ઝેર પી લઈ આપઘાત કર્યો। જામનગરમાં પંડિત નહેરુ માર્ગ પર પાન ખાવા ગયેલા યુવાનને 3 શખ્સોએ માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ। વડોદરામાં ચાલુ ક્લાસમાં ડબલ મિનિંગ વાતો કરી વિદ્યાર્થીનીઓની છેડતી કરી લંપટ શિક્ષક સામે પોક્સોનો ગુનો નોંધાયો। અસામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો। કૃષ્ણનગરમાં પૈસાની ઉઘરાણીમાં ધોકા, તલવાર વડે સોસાયટીમાં જઈને બબાલ કરી 1 વ્યક્તિને ઇજાગ્રસ્ત કર્યો। વડોદરામાં સલૂન શોપના માલિકે કારીગરને રૂપિયા ઉછીના આપી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કર્યું। જામ જોધપુરના ગીંગણી ગામે પરિણીતાને સંતાન ન થતું હોય સહિતના કારણોથી કર્યો આપઘાત। પેલેસ રોડ લક્ષ્મી વિલાસ પેલેસના ફૂટપાથ પર સૂતા શ્રમજીવી પર યુવકે કાર ચડાવી દીધી। મોરબીમાં પરસ્ત્રી સાથેના પ્રેમ સંબંધમાં યુવાનની લાકડી તથા છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી। 12 લાખની ચોરીના ગુનામાં ફરાર ચડ્ડી બનિયાન ગેંગના 2 સાગરીત પકડાયા। ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના જોવા મળી। વરરાજાના શાળાએ જાનૈયાઓને કારથી કચડી નાખ્યા। 3ના મોત થયા। ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો કંટાળ્યા। સફાઈ માટે અલગ બજેટ ફાળવ્યું। રશિયન પ્રમુખ પુતિન આજથી 2 દિવસ ભારતની મુલાકાતે આવ્યા। બંને દેશોની ભાગીદારી મજબૂત કરશે। ગુજરાતમાં દારૂ અંગે હોબાળાની વચ્ચે સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં સંખ્યાબંધ દારૂની ખાલી બોટલોનો ઢગલો જોવા મળ્યો। વડોદરામાં રાવપુરાના ફ્લેટમાં દાગીના અને રોકડ ચોરના રીઢો ચોર પકડાયો। 54 ગુનામાં સંડોવણી કરાઈ। ખંભાતની શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી પાસે ખંડણી માંગવાના કેસમાં મનીષ મકવાણાની ધરપકડ કરવામાં આવી। હીરાબાગ અને કૃષ્ણ પાર્ક સોસાયટીમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો। વડોદરામાં ટ્રાન્સપોર્ટના પાર્સલમાં દારૂ સપ્લાય કરવાના કેસમાં વોન્ટેડ આરોપી દમણથી પકડાયો। મોટી દુર્ઘટના ટાળવા ત્વરિત નિર્ણય લેવાયો। સુભાષ બ્રિજનો કેટલોક ભાગ બેસી જતા 5 દિવસ વાહન વ્યવહાર માટે બંધ કરાયો। સિંધુ ભવન રોડ ઉપર તંત્રના પાપે કોમનવેલ્થ તૈયારીનું વિશાળ હોર્ડિંગ દંપતી પર પડતા બંને ઇજાગ્રસ્ત થયા। આણંદ જિલ્લામાં યાત્રાધામ પ્રવાસન સ્થળ પાસેથી ખાદ્ય પદાર્થના 17 નમૂના લેવાયા। ભાવનગર શહેરના કાળા નાળા વિસ્તારના બંધ મકાનમાંથી દારૂનો જથ્થો પકડાયો। દાણી લીમડામાં મહિલા પર હુમલો કરનાર 2 શખ્સ ઝડપાયા। જૂની અદાવતનો બદલો લેવા ખેલ્યો ખૂની ખેલ।
અમરેલીમાં માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો. વિદ્યાર્થી સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો. દારૂ ડ્રગ્સના અડ્ડા પર મહિલા કોંગ્રેસ પાડશે દરોડા. સરકાર નિષ્ક્રિય હોવાના આરોપ સાથે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીમાં વધારો થયો. સુરતમાં વધુ એક ગુનો નોંધાયો. અમદાવાદમાં ફ્લાઇટ બાદ હવે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. ઈમેલથી મચ્યો હડકંપ.